મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે અમેરિકાનું F-15E સ્ટ્રાઇક ઈગલ ક્રેશ થયા બાદ ગુમ થયેલા પાયલટને શોધવા માટે શરૂ થયું હતું રેસ્ક્યુ મિશન અને હવે સફળ થયું હોવાનું ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે. દુશ્મનના વિસ્તારમાં ફસાયેલા આ પાયલટ સુધી પહોંચવા અમેરિકી સ્પેશિયલ ફોર્સિસે ભારે ગોળીબાર વચ્ચે જોખમી ઓપરેશન ચલાવ્યું, જ્યારે ઈરાને તેને પકડવા માટે ઘેરાબંધી કરી અને ઇનામ પણ જાહેર કર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે અમારા બહાદુર પાયલટને સુરક્ષિત રીતે પાછો લાવી લીધો છે. તે દુશ્મનની જમીનમાં ફસાયો હતો. દરેક ક્ષણે ખતરો નજીક આવી રહ્યો હતો, પરંતુ અમેરિકી સેનાએ અદ્ભુત હિંમત અને કુશળતા બતાવી. અમે દુનિયાને ફરી બતાવી દીધું છે કે અમેરિકા પોતાના કોઈ પણ સૈનિકને પાછળ નથી છોડતું. આ ઓપરેશન ખૂબ જ જોખમી હતું. ઘાતક હથિયારોથી સજ્જ અમારા વિમાનો અને સ્પેશિયલ ફોર્સિસ દુશ્મનના વિસ્તારમાં પ્રવેશ્યા, ગોળીબાર વચ્ચે મિશન પૂર્ણ કર્યું અને અમારા યોદ્ધાને સલામત બહાર લાવ્યા. મને અમારી સેનાના દરેક જવાન પર ગર્વ છે. તેઓ સાચા હીરો છે. ડોનાલ્ડ ટ્રમ્પની આ પ્રતિક્રિયાને લઈ તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરી જણાવો.